શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી। શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી આપ દ્વારા માંગ કરાઈ હતી। આપ દ્વારા માંગ કરાઈ કે પ્રાઇવેટ શાળામાં શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનો કડક અમલીકરણ કરવામાં આવે। પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજા યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે। સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે। વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ રીત તેમજ ઝડપી બનાવવામાં આવે। રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને ટાટ પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે। ગુજરાતની તમામ સરકારી શાળાઓને પટ્ટાવાળા, સફાઈ કર્મીઓ, ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે। ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને એ ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ બાળકોના આ કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે। જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે। જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવામાં આવે। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું અને આજે આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા છે પ્રમુખ સાથે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રીના મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસે અમે તમામ શિક્ષકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ સાથે પ્રાઇવેટ સ્કૂલો તેમજ સરકારી જે સ્કૂલો છે એના શિક્ષકોની ઘણા બધા સમયથી પડતર માંગણીઓ છે, એમને યોગ્ય ન્યાય મળે એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। આજે સરકારી સ્કૂલના શિક્ષકોને એને શિક્ષણ કાર્ય સિવાયની ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવે છે અને જેથી કરી અને તેઓ એજ્યુકેશનમાં પ્રોપર ફોકસ નથી કરી શકતા। તો અમારી પ્રોપર રજૂઆત છે કે એમને શિક્ષણ સિવાયનું અન્ય કાર્ય સોંપવામાંથી મુક્તિ આપવામાં આવે, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે, તેઓને જે પ્રવાસી શિક્ષકો છે, કામચલાઉ શિક્ષકો છે, ફિક્સ પેથી જે ભરતી કરવામાં આવે છે એ રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણીઓ છે। પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોની પણ ઘણી બધી માંગણીઓ છે કે તેઓ ખૂબ પરિશ્રમ કરે છે, પૂરતા કલાકો આપે છે, આમ છતાંય એમને યોગ્ય સેલેરી નથી મળતી તો એના યોગ્ય કલાકોનું નિર્ધારણ કરવામાં આવે, એમની ક્વોલિટી મુજબ એમને યોગ્ય સેલેરી આપવામાં આવે, એમને રજાઓના યોગ્ય લાભ આપવામાં આવે। આવી તમામ માંગણીઓ સાથે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।